બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા વાગે શરૂ કરવામાં આવ્યું હતું અને કેટલાનું ટાર્ગેટ લઈને નીકળ્યા હતા અને અત્યાર સુધી કેટલી બ્લડ દાતાઓ મળ્યા? આજે તારીખ 1/8/2026ના રોજ સવારે 7 વાગ્યેથી શરૂઆત થઈ ગઈ હતી. ખૂબ મોટી સંખ્યામાં ડોનરો ઉમટી પડ્યા હતા અને સારી એવી અત્યારે હાલ લગભગ અંદાજે 450+ બોટલોનું દાન થઈ ગયું છે અને હજુ પણ પ્રવાહ ખૂબ ચાલુ છે, એટલે 500+ થઈ જશે. બ્લડ ડોનેશન કેમનો સરસ મજાનો વિચાર ક્યાંથી આવ્યો તમને? 2004માં મારા પિતાજીને જ્યારે એડમિટ કર્યા એટલે મારે પણ બ્લડની જરૂર પડેલી. એ દિવસે હું પણ બ્લડ લેવા બ્લડ બેંકમાં ગયેલો અને ત્યારથી મને ત્યાંથી સલાહ મળેલી કે ભાઈ આ બ્લડની જરૂર પડે છે, મને તકલીફ પડે છે એ બીજા કોઈ લોકોની પડતી છે. એટલે 2004થી સતત બોસ્ટન હું કેમ્પો કરવાનો વિચાર આવેલો અને હું કરતો રહું છું. દરેક જગ્યાએ અત્યારે નાના મોટા કેસો બનતા હોય છે, એક્સિડન્ટને એવા બ્લડની જરૂર પડતી હોય છે. તો અત્યારની જનરેશનને શું સંદેશો પાઠવો છો તમે બ્લડ ડોનેશન લઈને? બ્લડ ડોનેશન એટલા માટે કરવું પડે કે તમારા બ્લડમાં કંઈ નુકસાન જવાનું નથી તમને, અને તમારું બ્લડ આપવાથી એ બ્લડ નવું બનતું જ હોય છે. અને નવી જનરેશનને એ સંદેશો આપું છું કે ભાઈ આ પ્રવાહ અને આ વિચારો સાથે આવનાર સમયમાં કોઈના જીવનને ઉપયોગી બને એવી પ્રયત્ન કરજો અને આ પરંપરા ચાલુ રહે અને લોકોના જીવ બચતા રહે એવી અપેક્ષા રાખીશ. હું કીર્તિભાઈ પટેલ, મારા બાજુમાં બેઠેલા રાજુભાઈ પટેલ કે જે બ્લડ બેંકના ચેરમેન છે, નટુભાઈ અને કિરીટભાઈ ડિરેક્ટર છે. આજે વિસનગર વોલન્ટરી બ્લડ બેંક જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કે જેનું 29 તારીખે ભવ્ય પ્રવેશ સમારંભ કર્યો હતો અને આજે માનનીય કનુભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે મોટા રક્તદાન કેમ્પનું આયોજન છે. લગભગ 550થી વધુ રક્તદાતાઓ રક્તદાન આજે કરશે. આ રક્તદાન એ રક્તદાન કેમ્પ નથી પણ એક યજ્ઞ છે. રક્તદાન કરનાર રક્તદાતાઓ મહાદાન કરે છે અને આ એક યજ્ઞ છે અને બ્લડ બેંક એક મહાયજ્ઞ છે. અને આ યજ્ઞમાં જન્મદિવસે કોઈને આવો જે વિચાર આવો એ ઉત્તમ વિચાર છે, સમાજ સેવાનું ઉત્તમ કાર્ય છે. આ માધ્યમથી અમે સંદેશ આપીએ છીએ કે તમારો જન્મદિવસ હોય, કોઈ માતા પિતાની પુણ્યતિથિ હોય, આવા પ્રસંગે આવો, અમારા હોલનો ઉપયોગ કરો અને સાથે સાથે રક્તદાન કેમ્પ કરો એવો સંદેશ આપીએ છીએ.